અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 34 વર્ષ જૂની એક જટિલ મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી છે। વર્ષ 1992માં વટવા વિસ્તારમાં રહેતી ફરજાના નામની મહિલાની તેનાજ પતિ શમશુદ્દીન, જેઠ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમે મળીને ગળું દબાવી હત્યા કરી હતી। ફરજાના દેહ વેપારનો વ્યવસાય છોડવા તૈયાર ન હોવાથી કંટાળીને પતિએ આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને મૃતદેહને કુતુબનગર સ્થિત શાલિયા બીબીના મકાનમાં આવેલા ખાડકુવામાં દાટી દીધો હતો। તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ તેજ કરી અને ધોળકા ખાતે ફરજાનાના પરિવારના નિવેદનો લીધા હતા। સૌથી મહત્વની કડી ડીએનએ રિપોર્ટ સાબિત થઈ, જેમાં ખાડકુવામાંથી મળેલા અંગોના સેમ્પલ ફરજાનાના ભાઈ સાથે મેચ થઈ ગયા હતા। આ વૈજ્ઞાનિક પુરાવાના આધારે પોલીસે ગુનો દાખલ કરી 2 જીવિત આરોપીઓની ધરપકડ કરી છે અને દાયકાઓ જૂના આ હત્યાકાંડ પરથી પડદો ઉઠાવ્યો છે। શું આખી પ્રોસેસ રહી હતી ડીએનએ રિપોર્ટ મેં કરાવી છે, આરોપીનો રોલ શું જે થોડા સમય અગાઉ ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળી હતી કે કુતુબનગર ખાતેના 768 નંબરના સર્વે નંબરના બ્લોક નંબર 10ના મકાનમાં જે ધોળકાના રહેવાસી ફરજાના હતા તેમને મારીને એ મકાનની અંદર લાશને દાટેલો છે। આ ઇન્ફોર્મેશન ઉપર ઘણા સમય સુધી કામ કર્યા બધી એ જે સ્થળ છે સુનિશ્ચિત કરવામાં આવેલું અને ત્યાં ખોદકામ કર્યા બાદ 20 ફૂટ ઊંડેથી માનવ કંકણ અને જે માનવ અવશેષો છે એ પ્રાપ્ત થયા હતા અને એનો જે ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટની હાજરીમાં પીએમ કરવામાં આવેલું હતું। એ પીએમ બાદ એના જે સગા જે છે એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા અને બંને ડીએનએ મેચ થતાં આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ, એ બેમાંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, એનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે। હાલ જે જીવિત છે એ શમશુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા, આ બંને જમાલપુર ખાતે રહે છે। ફરજાના જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી। ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી અને શમશુદ્દીનના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા। એની જે પ્રવૃત્તિ છે દેહ વેપારની એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા, બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને શમશુદ્દીને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમશુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા। એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ 4 જણાએ સાલિયા બીબી, શમશુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમશુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી। એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડકૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં અને એ ખાડો તૈયાર હતો જેથી એને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું। આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગુંજો ઉકલતી ગઈ એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના આ જે માનવ અવશેષો મળ્યા છે એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના જ છે। ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમશુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી બધું તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે। સાહેબ, આ બંને વ્યક્તિઓએ શું તકેદારી રાખી?
આ જે ફરજાનાનો જે પાત્ર જે છે આખા કેસમાં એના માટે આમ જોવા જઈએ તો પરિવાર તરફથી એના પ્રત્યે કોઈ લાગણી નહોતી કે એની કોઈ દરકાર રાખનાર નહોતું, કારણ કે એ જે પ્રકારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હતી ત્યારબાદ એણે એનો પિતાનું ઘર છોડ્યું, ત્યારબાદ અમદાવાદ આવ્યા બાદ પણ એ એની પોતાની રીતે લાઈફ જીવતી હતી અને ઘણા પુરુષોના સંપર્કમાં પણ હતી અને આ વસ્તુમાં શમસુદ્દીન સાથે લગ્ન થયા બાદ પણ આ જ પ્રકારે એ એની પ્રવૃત્તિમાં રહેતા બંને વચ્ચે ખૂબ જ ખટરાગ અને કંકાસ શરૂ થયેલા. થોડો સમય માટે શમસુદ્દીને ફરજાનાને નડિયાદ ખાતે પણ રહેવા મોકલેલી, પણ એ ત્યાં પણ ન રહી અને પાછી અમદાવાદ આવી ગયેલી. એટલે બધાને એટલે જે ચારે આરોપી છે એ પૈકી સાલિયા બાબીના ઘરનો ઉપયોગ થયો છે અને સાલિયા બીબીના જે સપોર્ટ મળ્યો, સહકાર મળ્યો આ ગુનાને અંજામ આપવા માટે એ છે. અબ્દુલ કરીમ જે છે એ ઇકબાલ ખેડાવાલા અને શમસુદ્દીન ખેડાવાલાના મિત્ર છે અને આ જે આખી ઘટના જે છે એમાં મૃતકનું પાત્ર એવું નહોતું કે એની સાથે જોડાનાર વ્યક્તિઓ એના માટે કોઈ દરકાર કરતા હોય અને એનો જે લાભ મળ્યો આરોપીઓને કે રાત્રે બોલાવ્યા પછી આ જે પ્રકારે એને એના હત્યા કરી અને દાટી દીધી એ બાદ એની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકો અલગ રીતે જોડાયેલા હતા, કારણ કે એ દેહ વેપારમાં હતી તો એ જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિના કારણે કોઈને દરકાર નહોતી કે આ મહિલાનું શું થયું, ક્યાં છે, કેમ નથી દેખાતી કે કોઈ પણ. અને એના જે પિતા તરફથી જે પરિવાર જે છે ત્યાંથી પણ એમને એવું જ હતું કે આ ઘર છોડીને જતી રહી છે, એ એની રીતે જિંદગી જીવતી રહેશે. આ તમામ વસ્તુઓનો ફાયદો આરોપીઓને મળ્યો છે અને આટલા વર્ષો સુધી આ ગુના વિશેની કોઈ પણ માહિતી બહાર નહોતી આવી. જે અંગત સોર્સ દ્વારા અને જે પ્રકારના આ જે મકાનમાં બનાવ બન્યો છે એ વિસ્તારની કેટલીક બાબતો પરથી લાંબા સમય સુધી કામ કર્યા બાદ આ ઘટના બહાર આવી છે અને મૂળ આરોપીઓ સુધી પહોંચી ગુનો ઉકેલવામાં આવ્યો છે. આરોપીઓમાં જે શમસુદ્દીન છે અગાઉ અનાજ દળવાની ઘંટી ચલાવે છે અને જે ઇકબાલ જે છે એ પણ અલગ અલગ પ્રકારનો છૂટક વેપાર ધંધો કરે છે. સાલિયા બીબીનું જે મકાન છે એટલે સાલિયા બીબીને પોતાને દીકરા દીકરી મળીને કુલ 7 જેટલા સંતાનો છે. એ પૈકીની એણે એ ઘરને પછી આ હત્યાનો બનાવ બન્યા થોડા વર્ષો બાદ એ ઘરની વચ્ચે એણે દિવાલ ચણેલી અને એમાં એક સૌથી નાના દીકરાને એક ભાગ આપેલો અને એક ડિવોર્સી એમની દીકરી છે એને એક ભાગ આપેલો. એટલે એમના દીકરા કે એમની દીકરીને પણ એ ખબર નહોતી કે જે મકાનમાં રહે છે તે નીચે એક હત્યા કરીને દફનાવેલી મહિલાની લાશ. જે પ્રકારે અલગ અલગ પ્રકારની હિયર છે એટલે કે કર્ણોપકર્ણ જે વાતો ચાલે છે એવું કોઈ પણ તથ્ય અમને સામે નથી આવ્યું કે ત્યાં કોઈ દીવો કરવા આવતું હતું કે ત્યાં કોઈ ભૂત પ્રેત દેખાતા હતા. એ વાત છે કે આજુબાજુના લોકો એવું કહેતા હતા કે અહીંયા કોઈ પણ વ્યક્તિ રહેવા માટે પોતાની રીતે તૈયાર થતું નથી, એમને કોઈ પણ પ્રકારની આર્થિક કે બીજી મેડિકલ કે એવી બધી પ્રોબ્લેમ્સ આવતા હોય છે એટલે ઘણા સમયથી આ મકાન બંધ હતું. હાલ જમાલપુર જ રહેતા હતા અને એમનું દૈનિક જે નોર્મલ લાઈફ હોય એ જ રીતે જીવતા હતા. એ બંનેના પરિવાર પણ છે અને એમના સંતાનો પણ છે. પરિણીત જે પરિવાર જે છે પતિ પત્નીનો, એમાં પત્ની જો દેહ વેપાર કરતી હોય તો એ મોટું કારણ બને છે કે પતિ એ વસ્તુને સ્વીકારે છે કે નહીં.